હાડોદ ચોકડીથી શરૂ થઈ કથોલી ગામ પૂર્ણ થાય છે। સદર રસ્તા પર સરળિયા અને કરાલી વચ્ચે ન્યૂ હાઈ લેવલ માઇનર બ્રિજનું કામ પ્રગતિમાં છે તથા પાકું ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું, પરંતુ ભારે વરસાદના કારણે ઉપરોક્ત રસ્તાના ડાયવર્ઝનનું ધોવાણ થવાથી વાહન વ્યવહાર ઠપ થતાં જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અનિલ ધામેલિયાએ તેમણે મળેલ સત્તાની રોએ એક જાહેરનામા દ્વારા હાડોદ ચોકડીથી કથોલી ગામ જવા માટે વૈકલ્પિક ડાયવર્ઝન જાહેર કર્યું। જે મુજબ હાડોદથી કથોલી જવા માટે હાડોદ સરળિયા વડિયા બિહોરા કુકડેલી ચાપરિયા નંદપુર કથોલી હાડોદ સરળિયા વડિયા બિહોરા કુકડેલી કાશીપુરા અંગાડી ચોકડી હાડોદ રતનપુર રામપુરા બિહોરા વડિયા કાશીપુરા કથોલી રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે। તેમજ કથોલીથી હાડોદ જવા માટે કથોલી નંદપુર છાપરિયા કુકડેલી બિહોરા વડિયા સરળિયા હાડોદ અંગાડી ચોકડી કાશીપુરા કુકડેલી બિહોરા વડિયા સરળિયા હાડોદ કથોલી નંદપુર કરાલી બોર તળાવ દામાપુરા માલપુર અને કથોલી કાશીપુરા વાડિયા બિહોરા રામપુરા રતનપુર હાડોદનો રસ્તાનો ઉપયોગ કરવો રહેશે। આ જાહેરનામું તારીખ 24/7/2024 સુધી અમલમાં રહેશે તથા હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે। રિપોર્ટર પ્રશાંત પરમાર, ટીમ્બા, સંખેડા।